ભાઈ તને એક વાત કહું. હા બોલ ને ભાઈ. જીવન જીવવું ને બહુ અઘરું. કેમ અઘરું છે જીવન જીવવું? આપણને એક જ જીવન મળે છે, બરોબર. આ તો હું નહીં કહેતો, આપણા દાદાના દાદા કહેતા હે કે આમ તો જીવન જીવવાની તો મજા આવે છે. આપણે બધા શોખ કરીએ છીએ, બધા ફરવા જઈએ છીએ, આ બધું આપણા જીવનમાં કરતા જ હોય. પણ આ બધી વાતો મને ચમકી. તને શું લાગે કે આટલા બધા મોજ શોખ મેં કર્યા છે? તું તો યુટ્યુબર છે, તું તો ઘણા મોજ શોખ કર્યા છે. ભાઈ તાર વાત તો સાચી છે, પણ 50%. જેમાંથી હું યુટ્યુબર તો છું, પણ હજી સુધી મારી ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પર કમ્પ્લીટ નહીં થયા. શું વાત કરી? ભાઈ તને એક વાત કહી દઉં કે આજના યુગમાં સોશિયલ મીડિયાનો એટલો પાવર છે કે લોકો નોકરી છોડીને સોશિયલ મીડિયા પર આવતા હોય. ભાઈ એમ તો હું વચ્ચે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરતો હતો. હાલ વિડીયો અપલોડ કરી? ના. કેમ? જોર આવે. મેન ખોમી હારી છે મારા ભાઈ. આપણે ગમે તે કામ શરૂ કરી દઈએ છીએ, બરોબર, પણ તેને પૂરું કરવું ને તે કોઈ કરી નહીં કહેતું. તું હાલ વિડીયો અપલોડ કરી? હાલ તો હું રોજ જ વિડીયો અપલોડ કરું. તો બસ આજનો વિડીયો ચમ નહીં આવ્યો? ભાઈ આજ મને થોડું જોર આવતું હતું એટલે મારો કોમેડી વિડીયો પણ ના બનાવી ગયો. ભાઈ તું આર્યન કેલ્વિનને ઓળખી? પેલો ઝારખંડ વાળો ને? ઓવર. એ તો કોમેડી વિડીયો બનાવે. એ છોકરો છેલ્લા 4 વર્ષથી યુટ્યુબ પર વિડીયો બનાવે. ના એના વિડીયો પર પહેલા વ્યૂઝ આવતા, ના લાઈક આવતા, ના સબસ્ક્રાઈબર ઇન્ક્રીઝ થતા, પણ એને હાર ના માની અને અત્યારે હાલ એની ઇન્સ્ટા પર 12 મિલિયનથી પણ વધારેની ફેમિલી. કેમ હસી તું લે? મેં કોઈ જોક માર્યો? ના ભાઈ, હું એ વિચારું છું કે આ દુનિયા કેટલી મતલબી છે. સ નહીં, શેઠથી મતલબી દુનિયા જ છે. ભાઈ હું તને એક વાત કહી દઉં કે આ દુનિયા રીન તારું રિઝલ્ટ જોશે, તારી મહેનત નહીં જોવે. ભાઈ તારી વાત 100% સાચી છે. આજ મેં મારા ચેનલ પર વિડીયો અપલોડ નહીં કર્યો ને એમાં તો અડધા મારા ઓળશા રાજી થઈ ગયા છે મારા જેવા. બેટા તું તારી મહેનત ચાલુ રાખ, ધીરજનું ફળ મેઠું હોય હંમેશા. પાડાવાળા તો ઘણાય, પણ કૂતરા થોડા શીના શિકાર થોય. વાહ 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 વાહ. કનકડા આપણે ઘણી વાતો કરી લીધી, હવે થોડો ડિસ્કો કરી લઈએ. લે હડો તાન.